તો કુંભ રાશિના જાતકો સાવધાન, આ મહિનો તમારા જીવનમાં મોટા ઉતાર ચઢાવ લાવી શકે છે. ખાસ કરીને નિર્ણયો અને સ્વાસ્થ્ય મામલામાં ચેતવણી ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના આ વિડીયોમાં. મિત્રો આપણા આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કુંભ રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, તથા કોમેન્ટમાં આપ પોતાના પ્રશ્નો પૂછી શકો છો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો કુંભ રાશિનું માર્ચ 2026નું માસિક રાશિફળ. તો કુંભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાના પ્રબળ સંભાવનાઓ છે મિત્રો. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને રાહુ જેવા 5 ગ્રહો તમારી રાશિમાં હાજર રહેશે અને 5મા ભાવમાં સ્થિત વક્રી ગુરુ તમારી રાશિ પર પોતાની નજર રાખશે. આ ગ્રહ સ્થિતિ તમારા વિચારો, નિર્ણયો અને વ્યક્તિગત જીવન ઉપર સીધો પ્રભાવ પાડશે મિત્રો. જો સૌપ્રથમ આપના કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે મિત્રો. કામમાં ક્યારેક પ્રગતિ તો ક્યારેક અવરોધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેથી ધીરજ અને સમજદારીથી આગળ વધવું ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. આ સમય આપના કારકિર્દીને પણ ખાસ અવરોધો અને પ્રગતિ બંને દેખાડશે મિત્રો. આ સમયે આપને ધીરજ રાખવાની છે, સમજદારીથી આગળ વધવાનું છે મિત્રો. ત્યારબાદ જો મિત્રો વાત કરીએ વિદ્યાર્થીઓની, તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે. જોકે ગ્રહોના પ્રભાવના કારણે ધ્યાન ભટકવાની શક્યતાઓ રહેશે, તેથી એકાગ્રતા અને નિયમિત અભ્યાસ ઉપર ખાસ ધ્યાન આપવું આપને મિત્રો. કૌટુંબિક જીવનની વાત કરીએ તો આ મહિનો મધ્યમ રહી શકે છે. કૌટુંબિક જીવન માટે આપના બીજા ભાવનો સ્વામી ગુરુ આખો મહિનો 5મા ભાવમાં હાજર રહેશે અને તેની શુભ નજર તમારા પ્રથમ ભાવ ઉપર રહેશે, જે પારિવારિક બાબતોમાં સંતુલન જાળવવા માટે મદદરૂપ બની શકે છે. સાથે જ શનિ મહારાજ આખો મહિનો તમારા બીજા ભાવમાં વિરાજમાન રહેશે, જેના કારણે વાણી અને પારિવારિક જવાબદારીઓમાં ગંભીરતા વધશે. જો આપના પ્રેમ જીવનની વાત કરવામાં આવે તો પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી આ મહિનો ઠીક રહી શકે છે, પરંતુ સંપૂર્ણ રીતે સરળ નહીં રહે. 5મા ભાવના સ્વામી બુધની પ્રથમ ભાવમાં હાજરી અને અનેક ગ્રહોના પ્રભાવના કારણે પ્રેમ સંબંધોમાં ક્યારેક નજીકપણું તો ક્યારેક મતભેદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સમજદારી અને ધીરજથી સંબંધોને સંભાળવાની જરૂર રહેશે મિત્રો. જો આપની નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ, આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનો મધ્યમ રહેવાની સંભાવનાઓ છે. આપની નાણાકીય સ્થિતિના દૃષ્ટિકોણથી આવક અને ખર્ચ બંનેમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. અને ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લ્યો આર્થિક બાબતે તો તે ટાળો, કારણ કે આ સમયે કોઈ પણ પ્રકારની ઉતાવળમાં લીધેલો આર્થિક નિર્ણય જે આપનો હશે, કોઈ મોટો એવો નિર્ણય, તો તે આપને નુકસાન પણ પહોંચાડી શકે છે આર્થિક સ્થિતિમાં. તો ખાસ આ સમય દરમિયાન ઉતાવળથી કોઈ પણ આર્થિક મોટો નિર્ણય ન લેવો. તથા સ્વાસ્થ્યના દ્રષ્ટિએ આ મહિનો થોડો નબળો રહી શકે છે મિત્રો. તમારી રાશિ ઉપર અનેક ગ્રહના પ્રભાવના કારણે થાક, તણાવ અને નાના રોગ સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે છે મિત્રો. તેથી નિયમિત આરામ, યોગ્ય ખોરાક અને સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધાની રાખવી એ ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. આ સમયે ખાસ આપને યોગ, ધ્યાન, પ્રાણાયામ, મેડિટેશન વગેરેની પણ જરૂર પડી શકે છે. આ હતું આપણો આજનો આ વિડીયો મિત્રો. આવા જ સચોટ અને વિગતવાર માસિક રાશિફળ મેળવવા માટે અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.